ધોરાજીમાં નગરપાલિકા હસ્તક બની રહેલા નવા સિમેન્ટ રોડની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તો કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી આ કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપો સાથે લોકોનો દાવો છે કે સિમેન્ટ, રેતી અને કપચીનું પ્રમાણ યોગ્ય રીતે ન રાખવામાં આવી રહ્યું છે. તેમજ નિયમ મુજબ પાણીનો છંટકાવ પણ થતો નથી, જેને કારણે થોડા વરસાદમાં જ રોડ તૂટી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જાગૃત નાગરિકોએ મટીરીયલના સેમ્પલ લઈ લેબ ટેસ્ટ અને વિજિલન્સ તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે જો ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે. શહેર ખાડા ખબડાવાળા રોડ રસ્તાથી પીડિત હતું. તંત્ર દ્વારા તાજેતરમાં સીસી રોડના કામ ચાલુ થયા છે. ઘણા કામો પૂરા થયા છે. જે કામો પૂરા થયા છે અને 15 દિવસથી લોકો માટે રોડ રસ્તા ખુલ્લા મૂક્યા છે, એ રોડ રસ્તાઓમાં તિરાડો છે, રોડમાં ખાડાઓ પડી ગયા છે અને જે નવા કામો ચાલુ છે એમાં ટેન્ડરની શરતો વિરુદ્ધ કામગીરી ચાલુ છે. અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે. આરસીસી રોડમાં ક્યાંય રેતીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે સ્ટોન ક્રશરનો પાવડર હોય સિમેન્ટ જેવો કલર પકડાવવા માટેથી પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્થાનિકે કોઈ જવાબદાર અધિકારીઓ, સુપરવાઇઝરો, એન્જિનિયરો કે કોઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના કોઈ કર્મચારીઓ ધોરાજીની અંદરમાં ઘણીવાર લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆતને કારણે નગરપાલિકાને પેટની અંદરમાં પાણી હૈલું છે. તો અમુક રસ્તાઓને કે મંજૂરી આપવામાં આવી છે, તો આ સિમેન્ટ રોડની મંજૂરી આપવામાં કે જેને કારણે એકદમ નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. જેમ કે સિમેન્ટ, રેતી અને કાંકરી જેવા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. હજી તો રોડ બન્યો છે ત્યાં જ ગોપડા પડી. ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની અંદર સિમેન્ટ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર અને હલકી અને નબળી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ કરવામાં આવતું હોય તો સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો રેતીની અંદર ધૂળવાળી અને માટીવાળી રેતી ઉપયોગ કરવામાં આવી રહી છે. સિમેન્ટની માત્રા ઓછી રાખવી પડે તેની માટે કાંકરીની અંદર જે પાવડર નાખવામાં આવી રહ્યું છે, જેની કારણે લોકોના ટેક્સના પૈસાનું બેફામ વેડફાટ થઈ રહ્યું છે અને રોડ હલકી અને નબળી ગુણવત્તાના